નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નરેશ હડિયા ફરી આજના લેક્ચર નંબર 2 ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જે ગયા લેક્ચર એટલે કે પહેલા લેક્ચરની અંદર પાઠ નંબર 15 જે આપણે શરૂ કર્યો હતો જળ પરિવાહ, તો જળ પરિવાહ શરૂ કર્યો એની અંદર આપણે આગળ જે જોયું છે કે ભાઈ ભારતનો જળ પરિવાહ જોઈએ તો મુખ્યત્વે આગળ આપણે ગયા લેક્ચરની અંદર જોયું હતું કે ભાઈ બે ભાગમાં વહેંચવામાં આવેલો છે કે હિમાલયની નદીઓ અને બીજું છે એ દ્વીપકલ્પીય નદીઓ। જે હિમાલયમાંથી નીકળતી નદીઓ છે અને દ્વીપકલ્પીય એટલે દક્ષિણ ભારતની નદીઓ છે તેના વિશે જોયું હતું। એ પછી આગળ આપણે જોઈએ તો નદી પરિવાહની 3 અવસ્થાઓ વિશે પણ જોયું હતું કે ભાઈ નદીનું પાણી જે ઉપરથી નીચે અથવા તો જે સમુદ્રમાં કે જળાશયમાં ભળે છે ત્યાં સુધીની એની 3 અવસ્થા હોય છે, એ આપણે જોયું હતું ગયા લેક્ચરમાં, ઉપરવાસ, મધ્યસ્થ ભાગ અને હેઠવાસ। એ પછી આગળ જોઈએ તો દ્વીપકલ્પીય નદી વિશે જોયું હતું, જે આપણે કે દ્વીપકલ્પીય નદીઓ સૂકી છે, માત્ર ચોમાસામાં જ આવતી હોય છે, એ સિવાયના ઉનાળામાં દાખલા તરીકે એ નદીમાં પાણી હોતું નથી, સૂકી નદી કહેવાય છે। અને એ પછી જળ પરિવાહની ગોઠવણી વિશે જોયું હતું આટલું જાણો એની અંદર, જેમ કે વૃક્ષાકાર પ્રણાલી, જાળી આકાર પ્રણાલી, આયાતકાર પ્રણાલી અને કેન્દ્ર ત્યાગી પ્રણાલી, એના વિશે અભ્યાસ આપણે લેક્ચર નંબર 1 ની અંદર એટલું આપણે ભણી ગયા છીએ। હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લેક્ચર નંબર 2 છે તો એની અંદર આપણે છે એ જોવાનું છે એ હિમાલયની નદીઓ વિશે જોવાનું છે। જે લેક્ચર નંબર 2 ની અંદર આપણે હિમાલયની નદીઓ જે હિમાલયમાંથી નીકળે આગળ પણ જોઈ ગયા, જેમ કે ગંગા, બ્રહ્મપુત્ર, સિંધુ, આ 3 નદીઓ છે એ બારેમાસ વહેતી નદી છે કે એક તો ચોમાસામાં જોઈએ તો વરસાદનું પાણી અને ઉનાળા સમય દરમિયાન જોઈએ તો એને ઉપર હિમાલયની ઉપર જે બરફ છે એ પીંગળે અને પીંગળવાને કારણે એનો પાણીનો પ્રવાહ આગળ વધી અને નદી ક્ષેત્રે જતો હોય છે, એટલા માટે એ નદી બારેમાસ વહેતી જોવા મળે છે। તો આપણે સૌથી પહેલા અહીંયા અત્યારે જોવાનું છે હિમાલયની નદીઓ। તો હિમાલયની નદીઓની અંદર જોઈએ તો કઈ કઈ નદી મુખ્ય છે, તો કે હિમાલયની અંદર જોઈએ તો સિંધુ, ગંગા તથા બ્રહ્મપુત્ર હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે। જે હિમાલયની પર્વતમાળામાંથી નીકળતી મુખ્ય આ 3 નદીઓ છે, સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર। તો ત્રણેય વિશે આપણે અહીંયા વિસ્તૃત અભ્યાસ કરવાનો છે। આ 3 નદી હિમાલયમાંથી નીકળે છે, ત્રણેય વિશે એનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે, ક્યાંથી ક્યાં જાય છે અને અંતે એ ક્યાં ભળી જાય છે, ક્યાં પાણીમાં ભળે છે। તો આ નદીઓ લાંબી છે તેમજ અનેક શાખા નદીઓ તેમને મળે છે। આ 3 નદીઓ જોઈએ આપણે તો ખૂબ જ લાંબી છે, બારેમાસ વહેતી નદીઓ છે અને એને બીજી નાની મોટી અનેક આજુબાજુની શાખા નદીઓ છે એ પણ એને મળે છે। કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય તેને જળ પરિવાહ પ્રણાલી કહેવામાં આવે છે। દાખલા તરીકે કોઈ મોટી નદી છે અને બીજી અનેક શાખા નદીઓ છે એ એકબીજાને મળે છે, બીજી અન્ય નદીઓ એની સાથે મળે અને ત્યારે જે સ્વરૂપ રચાય તેને જળ પરિવાહની પ્રણાલી, રીત, જેને આપણે પ્રણાલી એટલે રીત કહીએ છીએ, જળ પરિવાહની રીત કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સૌથી પહેલા સિંધુ નદી પ્રણાલી કે ભાઈ સિંધુ નદી પ્રણાલી એટલે કે સિંધુ નદી છે ક્યાંથી નીકળે છે, ક્યાં જાય છે, કઈ નદી બીજી અન્ય નદીઓને મળે છે। તો સૌથી પહેલા સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન તિબ્બતમાં આવેલ માન સરોવરની નજીક છે। આપણને એવું પૂછે કે ભાઈ સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન ખાલી જગ્યાની નજીક છે તો માન સરોવરની નજીક કે ભાઈ તિબ્બતમાં આવેલું, તિબ્બત એ આપણે જોઈએ તો આપણા ઉપર જે ચીનમાં આવેલું તિબ્બત છે, તિબ્બતમાં આવેલું જે માન સરોવર છે તો એનું ઉદ્ગમ સ્થાન એની નજીક માન સરોવરની બાજુમાંથી જ છે। પ્રથમ તે પશ્ચિમમાં વહી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે। સૌ પ્રથમ એ ક્યાં જાય છે, આ નદી ઉદ્ભવ સ્થાનથી પશ્ચિમમાં વહે છે, પશ્ચિમમાં વહી અને ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે। તમને વિદ્યાર્થી મિત્રો હું નકશામાં બતાવીશ કે આ નદી છે ક્યાંથી નીકળે છે અને ક્યાં એ કઈ બાજુ વહે છે। તો સૌથી પહેલા આપણે અહીંયા ઉપર જોવાનું છે, ઉપર જ સૌથી પહેલા સિંધુ નદી જે અહીંથી એનું ઉદ્ગમ સ્થાન છે આ માન સરોવરની નજીક થયું। તો એ સૌ પ્રથમ જોઈએ તો કીધું છે પશ્ચિમમાં, ઉત્તર પશ્ચિમ કીધું, ઉત્તર એટલે ઉત્તર દિશા ઉપરની, પશ્ચિમ એટલે આ સાઈડ થયું। તો ઉત્તર પશ્ચિમ આ દિશા તરફ એ આગળ વધે છે, ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી અને જમ્મુ કાશ્મીરમાં એ પ્રવેશ કરે છે। જો જમ્મુ કાશ્મીરમાં કઈ જગ્યાએ પ્રવેશ કરે એ પણ આપેલું છે,
કે મુખ્યત્વે નદી જોઈએ તો જમ્મુ કાશ્મીરના લદાખ જિલ્લામાં પ્રવેશ કરે છે, કે ભાઈ આ નદી છે એ જમ્મુ કાશ્મીરના લદાખ જિલ્લામાં પ્રવેશ કરે છે, જે આગળ આપણે મેં તમને નકશામાં બતાવ્યું એ પ્રમાણે અહીં તેણે દુર્ગમ કોતરોનું નિર્માણ કર્યું છે. દૂરના કોતરો એટલે કે પાણી એકની એક દિશામાં વારંવાર ઝડપથી ચાલે છે ને, તો એના કારણે જમીનનું ધોવાણ થઈ જાય છે, કપાઈ જાય છે, તો એ દુર્ગમ કોતરો થયા કહેવાય. કોતરોનું નિર્માણ કર્યું છે. અહીં તેને જાસ્કર, નુબ્રા અને શ્યોક તથા હુંઝા જેવી અનેક નદીઓ મળે છે. કોને મળે છે? તો કે સિંધુ નદીને. સિંધુ નદીને બીજી કઈ નદીઓ? તો કે જમ્મુ કાશ્મીરની અંદર જ જાસ્કર, નુબ્રા શોક, આખું નામ છે નુબ્રા શોક તથા હુંઝા જેવી અનેક નદીઓ છે એ સિંધુ નદીને મળે છે. સિંધુ નદી બાલ્ટિસ્તાન તથા ગિલગિટ ક્ષેત્રમાંથી વહી અને અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. જો આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ સિંધુ નદી છે એ આગળ કઈ બાજુ જાય છે, તો કે પાકિસ્તાન તરફ જાય છે. જો અહીં શું કીધું છે? સિંધુ નદી બાલ્ટિસ્તાન તથા ગિલગિટ ક્ષેત્રમાં વહીને, બાલ્ટિસ્તાન તથા ગિલગિટ ક્ષેત્રમાં વહી અને અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે. અટક આગળ પર્વતીય ક્ષેત્ર એટલે ઉપરનું જે જમ્મુ કાશ્મીરનું ક્ષેત્ર છે ત્યાંથી એ બહાર નીકળે છે. એ પછી જોઈએ તો સતલુજ, બિયાસ, રાવી, સિનાબ અને ઝેલમ તેને મળતી શાખા નદીઓ છે. જો મુખ્યત્વે જોઈએ તો એને મળતી બીજી અન્ય 5 શાખા નદી છે. સતલુજ, બિયાસ, રાવી, સિનાબ અને ઝેલમ તેને મળતી મુખ્ય 5 શાખા નદીઓ છે. કઈ રીતે ક્યાં મળે છે એ આપણે અહીંયા જોઈએ. આ નકશાની અંદર તમને આપેલું છે વિદ્યાર્થી મિત્રો કે આ સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન ત્યાંથી એ જમ્મુ કાશ્મીરના લખાદ જિલ્લામાં પ્રવેશ કરી જમ્મુ કાશ્મીરમાં થઈ અને પછી એ અટક સ્થાનેથી બહાર નીકળે છે, પાકિસ્તાનમાં જાય છે. પાકિસ્તાન તરફ અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો નકશામાં જોઈએ છીએ કે આ સિંધુ નદી છે. પછી આમાં કીધું એને અનેક શાખા નદીઓ મળે. કઈ જોઈએ? એ બધી શાખા નદીઓ પણ અહીંયા જ આપેલી છે, જેમ કે ઝેલમ છે, સિનાબ છે, રાવી છે, સતલુજ છે, પછી અહીંયા આપેલી છે એક બિયાસ. તો આટલી બીજી 5 નદીઓ છે એને મળી અને જો અહીંયા એક થઈ જાય છે. આ એક મુખ્ય જોઈએ તો આ એક સિંધુ નદી મુખ્ય છે, પરંતુ આ બીજી અન્ય અનેક શાખા નદીઓ જે 5 નદીઓ છે એ આ સિંધુ નદીની સાથે ભળી જાય છે અને પછી અંતે આ બધું જ જે સિંધુ નદીનું જે પાણી છે એ પાકિસ્તાનમાં થઈ અને અંતે અહીંયા અરબ સાગરમાં મળે છે. અહીંયા બધું જ નદીનું પાણી છે અંતે એ અરબ સાગરમાં ભળી જતું જોવા મળે છે. એ પણ આગળ આપણે આની અંદર જોઈશું. એ કીધું છે એની શાખા નદીઓ થઈ. એ પછી આ 5 નદીઓ પાકિસ્તાનના મિથાનકોટ પાસે સિંધુ નદીને મળે છે. અહીંયા જે મળે છે એ સ્થળનું નામ મિથાનકોટ છે. પાકિસ્તાનની અંદર જે મિથાનકોટ પાસે સિંધુ નદીને આ 5 નદીઓ છે એ મળે છે. આ બધી નદીઓ સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ વહી અને છેવટે પાકિસ્તાનમાં થઈ અને અરબ સાગરને મળે. મેં તમને હમણાં મિત્રો દેખાડ્યું છે બધું કે આ નદી ક્યાંથી ક્યાં નીકળે છે અને કઈ રીતે જાય. તો કે સંયુક્ત પ્રવાહ એટલે કે બધી નદીઓનો પ્રવાહ, જે 5 નદી અને શાખા નદીનું પાણી મળે છે ને એ સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ આગળ વધે. દક્ષિણ તરફ એટલે અરબ સાગર તરફ. દક્ષિણ તરફ આગળ વહી અને છેવટે પાકિસ્તાનમાં જઈ અને અરબ સાગરને મળે છે. આ બધી જ નદીઓનું સંયુક્ત પ્રવાહ, સંયુક્ત પાણી છે એ અંતે અરબ સાગરને મળે છે. આ નદી મેદાની પ્રદેશમાં મંદ પ્રવાહે વહે છે. કે ભાઈ આ નદી છે એ જે સમતલ મેદાન પ્રદેશ કે મંદ પ્રવાહે એટલે એનું પાણીનો વેગ ધીમો છે, પાણીની ગતિ છે એ ધીમી છે. આ નદી બેસિનનો 3જો ભાગ ભારતના જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રોમાં આવેલો છે. નદી બેસિન એટલે નદીનો વિસ્તાર, કે જે વિસ્તારમાં નદીનું પાણી ચાલ્યું જાય એ નદી બેસિન આગળ આપણે ભણી ગયા. તો એ નદી બેસિનનો 3જો ભાગ છે એ ભારતના જમ્મુ કાશ્મીરમાં આવેલો છે. કે જે 100% નદી છે એમાંથી 3જા ભાગની નદી છે એ જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રોમાં આવેલી છે. તો આપણે અહીંયા જોયું આ હિમાલયની નદીઓ વિશે. હિમાલયની એમાં પણ પેલી સિંધુ નદી વિશે. તો સિંધુ નદી વિશે બીજું કેટલુંક જાણવા જેવું છે.
જે આપણને જાણવું ગમશે એવું કેટલુંક જાણવા જેવું પણ સિંધુ નદી વિશેનું આપેલું છે. જેમ કે સિંધુ નદીની લંબાઈ 2900 કિલોમીટર 2900 કિલોમીટર છે. આ પણ યાદ રાખવાનું છે. આવું પણ જોઈએ તો ઘણીવાર વિકલ્પમાં અથવા તો ખાલી જગ્યાની અંદર પૂછાઈ જતું હોય કે ભાઈ સિંધુ નદીની લંબાઈ કેટલી છે. સિંધુ નદીના પાણીની વહેંચણી માટે 1960માં પાકિસ્તાન સાથે વહેંચણી કરાર કરવામાં આવ્યો હતો. કે ભાઈ સ્વાભાવિક છે, કોઈ પણ નદી છે એ ભારતમાં થઈ અને પછી આગળ પાકિસ્તાનમાં જતી હોય તો એના પાણીની વહેંચણી બાબતનો કરાર એટલે એક શરત નક્કી થઈ કે ભાઈ દાખલા તરીકે આપણા ભારત દેશની અંદર 3જા ભાગની નદી છે તો આપણે એમાંથી 3જા ભાગનું પાણી જ વાપરવું, એવો કરાર છે એ 1960માં છે એ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયો હતો. કારણ કે એક દેશમાંથી બીજા દેશમાં ઘણીવાર એવું બને કોઈ એક દેશ છે તો એ આગળ બીજું પાણી જવા જ દેતો નથી, બધું જ પાણી છે એ વાપરી નાખતા હોય છે. તો એ બાબતમાં એક કરાર છે, એક શરત છે, નક્કી કરવામાં આવ્યું કે એટલા ટકા પાણી છે ભારત વાપરશે અને બાકીનું પાણી છે એ પાકિસ્તાન વાપરશે અને બાકીનું પાણી આગળ અરબ સાગરમાં વહી જશે. તે અનુસાર તેમાં જળ જથ્થામાંથી ભારત માત્ર 20% જળનો ઉપયોગ કરી શકે. જો અહીં આપણે શરત આગળ નક્કી કરીને કે ભાઈ સિંધુ નદીના પાણીની વહેંચણી માટે 1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે વહેંચણી કરાર કરવામાં આવ્યા. કોને કેટલું પાણી વાપરવું એ માટેની શરત નક્કી કરવામાં આવી. તો એ પ્રમાણે જોઈએ તો ભારતને માત્ર એમાંથી આ સિંધુ નદી છે એમાંથી 20% પાણી વાપરવા મળે, 20% જળનો જ ઉપયોગ કરી શકે છે. એ પછી આગળ બીજું, સતલુજ, રાવી અને બિયાસના જળના ઉપયોગથી પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રોમાં, આ એટલા રાજ્યો જે છે પંજાબ, હરિયાણા અને રાજસ્થાન, એના દક્ષિણ પશ્ચિમ એટલે નીચેના જે સાઈડના ભાગના વિસ્તાર છે દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રોમાં સિંચાઈ શક્ય બની. કારણ કે આ નદીને કારણે સતલુજ, રાવી અને બિયાસ નદી છે ને તો એના કારણે એમાંથી એ સિંચાઈનો સગવડતા છે એને લાભ મળ્યો છે અને સિંચાઈ સગવડ છે એ પણ શક્ય બની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક નદી વિશે જોયું. આ જે પહેલી નદી છે એ હિમાલયની નદી વિશે આપણે અહીંયા એનો અભ્યાસ કર્યો. એના પછી આગળ જે આપણે જોવાનું છે એ બીજું છે એ ગંગા નદી પ્રણાલી. પ્રણાલી એટલે એની રીત કે ભાઈ એ ક્યાંથી નીકળે છે, ક્યાં જાય છે, કઈ નદીને મળે છે અને અંતે એનું પાણી ક્યાં જતું રહે છે. તો એ આખું એનો જે છે એ પ્રણાલી કહેવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે ગંગા નદી વિશે. હિમાલયની ગંગોત્રી હિમ નદીમાંથી નીકળેલ ભાગીરથી અને અલકનંદા દેવપ્રયાગમાં પરસ્પર મળે છે. જો હિમાલયની ગંગોત્રી હિમ નદીમાંથી નીકળી, જ્યાં ગંગા છે નદી છે એનું ઉદ્ગમ સ્થાન એમ કહી શકાય કે ભાઈ એ મુખ્યત્વે ગંગા નદીમાંથી ગંગોત્રીમાંથી નીકળે છે. ગંગોત્રીનું જે હિમાલય છે તો એ ગંગોત્રી હિમ નદીમાંથી નીકળે. બીજી અન્ય નદી છે આ ભાગીરથી અને અલકનંદા, ભાગીરથી અને અલકનંદા દેવપ્રયાગમાં, દેવપ્રયાગ એટલે ઉત્તરાખંડમાં આવેલું છે, દેવપ્રયાગમાં પરસ્પર મળે છે. જે ગંગા નદી ગંગોત્રી છે હિમ નદીમાંથી નીકળી અને બીજી અન્ય જે ભાગીરથી અલકનંદા છે તેને દેવપ્રયાગમાં પરસ્પર મળે છે. પહાડી પ્રદેશો છોડી ગંગા હરિદ્વાર આગળથી મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે. જો ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન એ પહાડી પ્રદેશ છે, હિમાલયમાંથી નીકળે છે તો એ પહાડી પ્રદેશ છોડી અને ગંગા નદી છે હરિદ્વાર આગળથી જે ઉત્તર ભારતમાં જ આવેલું છે હરિદ્વાર આગળથી મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે. કે ભાઈ ગંગા મેદાની પ્રદેશ એટલે જે ઉત્તર ભારતનો બધો વિસ્તાર જે છે એ મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે. હિમાલયમાંથી આવતી અનેક નદીઓ ગંગા નદીને મળે છે. આપણે જોઈએ તો બીજી નાની નાની અનેક નદીઓ છે જે હિમાલયમાંથી નીકળે છે, પરંતુ ગંગા નદી છે એ ભારતની સૌથી મોટી નદી ગણવામાં આવે છે, મુખ્ય નદી ગણવામાં આવે છે અને બારેમાં જ વહેતી નદી છે. તો એટલા માટે કીધું કે એમાં અનેક નાની મોટી નદીઓ છે એ પણ મળે છે. જેમના મુખ્ય નદીઓ કઈ કઈ નદી એને મળે છે કે ભાઈ ગંગા નદી છે એને બીજી અનેક નદીઓ મળે એવું કીધું. તો એમાં કઈ કઈ નદીઓ છે તો કે અન્ય નદીમાં જોઈએ તો યમુના, ઘાઘરા, ગંડક તથા કોશી, આ બીજી અન્ય નદીઓ છે એ પણ તેને મળે છે. એ આપણે અહીંયા નકશાની અંદર આપેલું છે જે તમને હમણાં હું બતાવું છું. હિમાલયના યમનોત્રીમાંથી યમુના નીકળે છે.
જો અહીંયા કીધું છે હિમાલયમાં ગંગોત્રીમાંથી ગંગા નદી નીકળે, એવી જ રીતે યમનોત્રીમાંથી યમુના નીકળે છે અને આ નદી ગંગાની જમણી બાજુ વહી અને અલ્હાબાદ પાંચે ગંગામાં ભળી જાય છે. આ નદી એટલે કે આ નદી કઈ કીધું છે? યમુના નદીની વાત કરી કે ભાઈ યમુના નદી છે યમનોત્રીમાંથી નીકળે છે અને આ નદી ગંગાની જમણી બાજુએ વહે છે. ગંગાની જમણી બાજુએ વહી અને અલ્હાબાદ પાસે એ ગંગા નદીમાં ભળી જાય છે, જે તમને હું નકશામાં બતાવું છું. તો અહીંયા આપણે જોવાનું છે અત્યારે એ હવે ગંગા નદી વિશે જોવાનું છે કે ભાઈ ગંગા નદી છે ક્યાંથી નીકળે. તો અહીંયા જે આ બધી પર્વતમાળા છે, આ પર્વતમાળામાંથી જો અહીંથી ગંગાનું ઉદ્ગમ સ્થાન છે, ગંગા નદીનું આ ઉદ્ગમ સ્થાન છે, એને બીજી અન્ય નદીઓ છે એ પણ મળે છે. તો આ ગંગા નદી છે મિત્રો, કે આ ગંગા નદી અહીંથી આગળ વહે છે અને એમાં કીધું એમ બીજી એને અનેક નદી મળે છે. તો અહીં કીધું અનેક શાખા નદીઓ ભળે છે. દાખલા તરીકે કોશીનું પાણી મળે છે, ગંડક, ઘાઘરા, ક્ષણ, બેતવા, સબ્બલ, આ બધી નદીઓનું પાણી છે એ આ ગંગા નદીમાં ભળી જતું જોવા મળે. પછી એમ કીધું કે ભાઈ યમુના નદી છે એ યમનોત્રી એટલે અહીંયા છે, યમનોત્રીમાંથી નીકળી અને ગંગા નદીની જમણી બાજુએ ચાલે છે, જમણી બાજુએ ચાલે છે. અને પછી અહીંયા જોઈએ તો આ યમુના નદીને પણ બીજી અનેક નદીઓ મળતી હોય છે, શાખા નદીઓ. અને પછી આ યમુના નદી છે એ અહીંયા અલ્હાબાદ પાસે, અહીંયા ઉત્તર પ્રદેશની અંદર અલ્હાબાદ પાસે એ ગંગા નદીમાં ભળી જાય છે. જો આ યમુના નદી છે એ પણ ગંગા નદીમાં અહીંથી ભળી જતી જોવા મળે છે. તો આ ગંગા નદી એ પછી ગંગા નદી ક્યાંથી ક્યાં આગળ નીકળે છે? તો કે ગંગા નદી અહીંયા એને બીજી અન્ય કોશી નદી પણ મળે છે. પછી જો અહીંથી ગંગા નદીની બે ફાટ પડે છે, આગળ આપણે ભણવામાં પણ આવશે. એક ફાટ છે એ બાંગ્લાદેશમાં થાય છે અને એક ફાટ છે એ અહીંયા પશ્ચિમ બંગાળ છે. આ રાજ્ય છે એ પશ્ચિમ બંગાળ છે. એક ફાટ છે એ જોઈએ તો અહીંયા બાંગ્લાદેશ, આ દેશ બીજો છે બાંગ્લાદેશ, આપણો પાડોશી દેશ છે, બાંગ્લાદેશમાં જતું રહે છે એક ફાટ. અને બીજી જે ફાટ પડે છે એ આપણે જોઈએ તો આ પશ્ચિમ બંગાળ કોલકાતા થઈ અને બંને ફાટ અંતે તો એ આ બંગાળની ખાડીમાં એનું પાણી છે એ ગંગા નદીનું વળી જાય. તો આ આખી ગંગા નદી છે ઉદ્ગમ સ્થાનથી માંડી અનેક નદીઓ મળે છે, એનાથી અનેક રસાળ મેદાનો રસાયા છે અને અંતે એનું પાણી છે એ બંગાળની ખાડીમાં વળી જતું જોવા મળે છે. તો આગળ આપણે જોઈએ હવે કે ભાઈ યમુના નદી છે એ પણ એને અલ્હાબાદ પાસે, મેં તમને હમણાં નદીઓના નકશાની અંદર બતાવેલું છે, અલ્હાબાદ પાસે ગંગામાં ભળી જાય છે. એ પછી આગળ જોઈએ ઘાઘરા, ગંડક તથા કોશીના મૂળ નેપાળમાં છે. આ ત્રણ જે નદીઓ છે ઘાઘરા, ગંડક અને કોશી નદી, આ ત્રણેય નદીઓ નીકળે ત્યાંથી તો કે આપણો ઉપરનો જ પાડોશી અને નજીકનો દેશ નેપાળ દેશ છે. તો એના મૂળ એનું ઉદ્ગમ સ્થાન છે એ નેપાળમાંથી છે. કે મિત્રો આ ત્રણેય નદીઓ છે એ નેપાળમાંથી ભારત તરફ આવે છે અને ભારતમાં પછી એ ગંગા નદીમાં ભળી જાય છે. તેના કારણે ઉત્તરના મેદાની પ્રદેશમાં દર વર્ષે પૂરનો પ્રકોપ જોવા મળે છે. શેના કારણે? કારણ કે આ ત્રણેય નદી ઘાઘરા, ગંડક અને કોશી ત્રણેય નદી નેપાળમાંથી આવે છે અને એના કારણે ચોમાસામાં, ખાસ કરીને ચોમાસા દરમિયાન ઉત્તરના મેદાની પ્રદેશ એટલે કે દાખલા તરીકે નેપાળની નજીક તો ઉત્તર પ્રદેશ છે, તો એ મેદાની પ્રદેશમાં દર વર્ષે પૂરનો પ્રકોપ એટલે કે વધારે પાણી આવે, પૂર આવે છે. નેપાળમાં જ્યારે વધારે વરસાદ હોય તો એના કારણે જોઈએ તો ઉત્તર પ્રદેશની અંદર પૂરનો પ્રકોપ કે ભાઈ વધારે પડતું પાણી છે એ આવતું હોય છે અને ઘણીવાર જાનહાનિની જે હાનિ છે એ પણ થતી હોય. આપેલું છે કેટલાક વિસ્તારોમાં ભારે જાનમાલની હાનિ થાય છે, કારણ કે એ વિસ્તારની અંદર પાણી આવે એના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે જાનહાનિની, કારણ કે નેપાળમાંથી એકસાથે ઘણું બધું પાણી આવતું હોય છે અને એ પાણીના કારણે ભારતના કેટલાક વિસ્તારો છે ઉત્તર પ્રદેશના, ઉત્તર ભારતના, તો એમાં જાન માલની હાનિ છે, નુકસાન છે એ પણ થતું હોય છે. તેમ છતાં આ નદીઓએ રચેલા ફળદ્રુપ કાંપના મેદાનમાંથી ભારત કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યો છે. તેમ છતાં પણ જોઈએ તો આ નદીઓએ રચેલા ફળદ્રુપ કાંપના મેદાનો, કે ભાઈ નદીઓએ રચેલા ફળદ્રુપ કાંપના મેદાનો એ કઈ રીતે હોય? તો કે એ નદીઓ જે છે એ ઉપરથી વહી અને આવે અને પરંતુ એના પાણીની સાથે સાથે કેટલીક નાના નાના કણો, જે રેતી કણો છે, તો એ રેતાળ માટી છે એ પાણીની સાથે તણાય અને આવે
અને પછી એ બધું કાપ છે ક્યાં, તો કે ઉત્તર ભારતના જે મેદાનો છે ને એમાં પથરાઈ ગયો છે. એમ કહેવાય કે ભાઈ વિશ્વની અંદર જે નદીઓ દ્વારા મેદાન તૈયાર થયું હોય ને, તો એ ઉત્તર ભારતનું મેદાન સૌથી મોટું છે, કે નદીઓના કાંપથી બનેલું છે. અને આ કાંપથી બનેલું મેદાન છે એટલું બધું ફળદ્રુપ છે. ફળદ્રુપ એટલે કે જેની અંદર ઉત્પાદન છે ખૂબ જ સારું આવતું હોય છે, જેની અંદર ખેતી સારી થતી હોય છે. તો ફળદ્રુપ કાંપના મેદાનમાંથી ભારત કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યું છે. કે ભાઈ ભારત દેશ જોઈએ તો એ મેદાનોને કારણે ખેતી ક્ષેત્રમાં ખૂબ જ સમૃદ્ધિ, ખૂબ જ સારું ધન છે એ પણ પ્રાપ્ત કરી શક્યું છે. એ પછી આગળ જોઈએ તો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી કેટલીક નદીઓ. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એટલે કે જેની 3 બાજુ પાણી અને એક જ બાજુ જમીન છે, એ દ્વીપકલ્પીય જે એ તરફથી આવે છે. દાખલા તરીકે અહીં તમને નકશાની અંદર દેખાડેલી છે. આ જોઈએ તો આ બધો દ્વીપકલ્પ છે. આમાંથી નીકળતી નદી જો આ છબ્બલ છે, બેતવા છે, એ આ બાજુથી થઈ અને ઉપરની તરફ ઉત્તર દિશા તરફ વહી અને એ ગંગા નદીને અથવા તો આ જે ગંગા નદીમાં ફળી જતી જોવા મળે છે. તો અહીંયા એના વિશે કીધું છે કે ભાઈ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી કેટલીક નદીઓ જેમ કે છબ્બલ, બેતવા, યમુના ને તથા શોણ એ ગંગા નદીને મળે છે. કે ભાઈ છબ્બલ અને બેતવા નદી છે એ યમુના નદીને મળે છે, તથા શોણ નદી છે એ પણ ગંગા નદીને મળે છે. અંતે તો આ યમુના છે એ પણ ગંગા નદીને જ મળી જાય છે. અને એ ઉપરાંત શોણ નદી છે એ પણ ગંગા નદીને મળે છે. આ નદીઓ અર્ધ શુષ્ક ક્ષેત્રોમાંથી નીકળે છે. અર્ધ શુષ્ક એટલે કે એનું ઉદ્ગમ સ્થાન છે એ કોઈ પહાડ કે પર્વતમાંથી નથી. વરસાદ પડે એના કારણે અમુક જગ્યાએ જે પાણી ભેગું થાય અને એનું નદી બનતી હોય છે. એનું ઉદ્ગમ સ્થાન અર્ધ શુષ્ક. દાખલા તરીકે વરસાદ પડે ત્યારે જ એમાં પાણી આવતું હોય છે. બાકી હિમાલયની નદીઓની જેમ 12 માસ વહેતી રહેતી નથી. એવી અર્ધ શુષ્ક ક્ષેત્રોમાંથી નીકળે છે. તેમજ તેમની લંબાઈ છે એ પણ ઓછી હોય છે અને તેઓનો જળ જથ્થો છે એ પણ મર્યાદિત હોય છે. જે દ્વીપકલ્પીય નદીઓ વિશે આગળ જો કે આપણે જોયું કે ટૂંકી હોય, સીથરી હોય અને એની અંદર પાણીનું પ્રમાણ છે એ પણ ઓછું હોય છે. ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ આગળ વધી અને 2 ભાગમાં વહેંચાય છે. આપણે ગંગા નદી વિશે વાત કરીએ કે ભાઈ ગંગા નદી છે એ ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી, ગંગા નદીને બીજી અન્ય નદીઓ ઉત્તરમાંથી અને દક્ષિણમાંથી બીજી અનેક નદીઓ મળે છે. અને મળતી નદીઓના સંયુક્ત પ્રવાહ, કે આ બીજી અનેક નદીઓનું પાણી મળે અને પછી એનો સંયુક્ત પ્રવાહ એટલે બધી નદીઓનો પ્રવાહ છે એ આગળ વધી અને અંતે એ 2 ભાગમાં વેચાય છે. જેની અંદર નકશામાં આપણે જોયું હમણાં કે ભાઈ એક ફાટો છે એ બાંગ્લાદેશમાં પ્રવેશે છે અને તેને પદ્માના નામે ઓળખવામાં આવે છે. કે ભાઈ ગંગા નદી છે એ અંતે જોઈએ તો 2 ભાગમાં વેચાઈ જાય છે. એનો એક ફાટો છે એ બાંગ્લાદેશમાં જાય છે અને જ્યારે બીજો ફાટો એક ફાટો બાંગ્લાદેશમાં જાય અને બાંગ્લાદેશની અંદર એ પદ્માના નામે ઓળખવામાં આવે છે. જ્યારે બીજો ફાટો છે એ પશ્ચિમ બંગાળમાં ભગીરથી કે હુગલીના નામે ઓળખાય છે. જે આપણે નકશામાં જોયું, ફરીવાર એકવાર જોઈ લઈએ છીએ નકશાની અંદર કે ભાઈ આ ગંગા નદી છે અહીંથી વહે છે અને વિદ્યાર્થી મિત્રો આપણે ભણ્યા એ પ્રમાણે ગંગા નદી અહીંથી 2 ભાગમાં વહેંચાઈ જાય છે. એક ભાગ જો એનો અહીંયા બાંગ્લાદેશમાં જાય છે અને બીજો ભાગ છે એ અહીંયા આપણે જોઈએ તો એ પશ્ચિમ બંગાળ તરફ વહે છે. તો એ બંને ભાગ એના 2 ફાટા, એક બાંગ્લાદેશમાં એ પદ્માના નામે ઓળખાય છે અને જ્યારે પશ્ચિમ બંગાળની અંદર જોઈએ તો એ હુગલીના નામે અથવા તો ભાગીરથીના નામથી ઓળખવામાં આવે છે. તો આમ બે ભાગ અલગ અલગ પડી જાય છે અને છેવટે આ બંને પ્રવાહો બંગાળની ખાડીને મળે છે અને અંતે આ બંને પ્રવાહો જોઈએ તો એ બંગાળની ખાડીમાં મળી જતું હોય છે. એનું બંને ભાગ જે પડે છે એનું પાણી છે એ અંતે બંગાળની ખાડીમાં મળી જાય છે. પછી ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખાય છે. અહીં તે બ્રહ્મપુત્ર નદીના પ્રવાહની સાથે ભળી જાય છે. કે ભાઈ ગંગાનો પ્રવાહ છે એ બાંગ્લાદેશની અંદર ક્યાં નામે તો કે પદ્માના નામથી ઓળખાય છે. જ્યારે એ ગંગા નદી છે અંતે બાંગ્લાદેશની અંદર બ્રહ્મપુત્ર નદી પણ આવે છે. તો એ બ્રહ્મપુત્ર નદીની સાથે જ એનો પ્રવાહ છે એ ભળી જાય છે અને આ બંનેનો સંયુક્ત પ્રવાહ જેને મેઘના નામે ઓળખવામાં આવે છે.
એક જે આપણે ગંગા નદી છે જેને બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખવામાં આવે છે, અને બીજી નદી છે એ બ્રહ્મપુત્ર છે. આ બંને નદીઓ છે એ બાંગ્લાદેશની અંદર ભેગી થાય છે, સાથે મળી જાય છે, અને બંનેનો સંયુક્ત પ્રવાહ એટલે બાંગ્લાદેશની અંદર જે મેઘના નામથી ઓળખવામાં આવે છે. ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ એ સૌથી વધારે રસાળ અને ફળદ્રુપ છે. ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો જે મુખ ત્રિકોણ પ્રદેશ એટલે કે એનું પાણી છે એ જ્યારે બંગાળની ખાડીમાં જાય ત્યારે એ ત્રિકોણ આકારે બે ભાગમાં વહેંચાઈ જાય છે. તો એનો મુખ છે એ ત્રિકોણ આકારનું બની જાય છે. તો એનો વચ્ચેનો જે જમીન ભાગ છે, મુખ ત્રિકોણ પ્રદેશ છે, એ સૌથી વધારે રસાળ અને ફળદ્રુપ પ્રદેશ છે, અને તેને સુંદર વનના નામથી પણ ઓળખવામાં આવે છે. જે આ ગંગા અને બ્રહ્મપુત્રનો જે મુખ ત્રિકોણ પ્રદેશ છે એ વધારે ફળદ્રુપ છે, એટલા માટે તેને સુંદર વનના નામથી પણ ઓળખવામાં આવે છે. પછી વિદ્યાર્થી મિત્રો આગળ આટલું જાણો એ ગંગા નદી વિશે આપેલું છે. જે ગંગા નદી વિશે આટલું જાણો એમાં આપેલું છે, તો એના વિશે આપણે જોઈએ. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશને સુંદર વન એટલા માટે કહેવામાં આવે છે કે અહીં સુંદરી નામના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં થાય છે. કે ભાઈ ગંગાનો મુખ ત્રિકોણ પ્રદેશ છે એને સુંદર વન જ શા માટે કીધું છે? તો કે તે વિસ્તારની અંદર જોઈએ તો સુંદરી નામના વૃક્ષો છે એ પુષ્કળ પ્રમાણમાં થાય છે, એટલા માટે તેને સુંદર વન તરીકે ઓળખવામાં આવે છે. ભારતના સંદર્ભે સુંદરવન મુખ પ્રદેશ એ મેંગ્રોવના જંગલો માટે જાણીતો છે. કે ભાઈ ભારત દેશની અંદર જોઈએ તો આપણે આગળ પણ આવશે, અને આગળ 8મા ધોરણની અંદર પણ આવી ગયા જંગલના પ્રકારો. તો એ જંગલના પ્રકારોની અંદર આ એક પ્રકાર પણ હશે, મેંગ્રોવના જંગલો. તો ભારતની અંદર આ સુંદરવન છે એ મેંગ્રોવના જંગલ માટે જાણીતો છે. ગંગા નદીની કુલ લંબાઈ 2500 કિલોમીટરથી વધુ છે. અંબાલા શહેર ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજકનું કામ કરે છે. અંબાલા શહેર છે એ ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજકનું કામ કરે છે. જે આવેલું છે એ જોઈએ તો આગળ હિમાલયમાં આવેલું છે, હિમાલયની પર્વતમાળા તરફ આવેલું છે. અંબાલાથી સુંદરવન સુધીની લંબાઈ લગભગ 1800 કિમી છે. અંબાલાથી સુંદરવન સુધીની લંબાઈ જોઈએ તો લગભગ 1800 કિલોમીટર છે. પરંતુ અહીંથી ધીમો ઢોળાવ છે, ઢોળાવ એટલે ઢાળ, કે અહીંથી ગંગા નદીનો ઢાળ, જે પાણી વહેવાનો ઢાળ છે એ ઓછો છે. અંબાલા સમુદ્ર સપાટીથી 300 મીટરની ઊંચાઈએ છે. અંબાલા છે એ સમુદ્ર સપાટીથી, સમુદ્રની જે કુલ સપાટી, સમુદ્ર એટલે દાખલા તરીકે બંગાળની ખાડી છે, અરબ સાગર છે, હિન્દ મહાસાગર છે, એની સપાટી કરતા 300 મીટરની ઊંચાઈ આવેલું છે. અને સુંદરવન સમુદ્ર સપાટીની નજીક છે. સુંદરવન એટલે આપણે જાણીએ છીએ કે ભાઈ સુંદરવન કઈ જગ્યાએ આવેલું છે એ પણ નકશાની અંદર જોઈ લઈએ. કે ભાઈ અહીંયા જોઈએ તો આ બ્રહ્મપુત્ર નદી અને આ નદી જે છે એ ગંગા નદી, એ બંને બાંગ્લાદેશમાં મળી અને એ અહીંયા સુંદરવનની રચના કરે છે. અહીંયા જે વચ્ચે વચ્ચે ઝીણા ઝીણા જે ટપકા દેખાય છે એ સુંદરવન છે. તો એ સુંદરવન છે એ જોઈએ તો સમુદ્રની સપાટી એટલે કે બંગાળની ખાડીની નજીક છે. આ ગણતરીએ વિચારતા પ્રત્યેક 6 કિમીએ 1 મીટર ઢોળાવ ઓછો થાય. દરેક 6 કિલોમીટરે 1 કિલોમીટરનો ઢાળ છે એ ઓછો થતો જાય છે. તેથી આ નદીઓમાં વિસર્પણ વધારે જોવા મળે છે. વિસર્પણ એટલે સર્પાકાર, જે આ નદીઓ છે એ વધારે પડતી વાકી સૂકી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીશું કે ભાઈ મુખ્યત્વે હિમાલયની નદીઓ, એની અંદર આપણે 2 નદીઓ વિશે અભ્યાસ કર્યો. એક છે સિંધુ નદી અને બીજું છે એ ગંગા નદી. તો આ વિડીયો છે શાંતિપૂર્વક વ્યવસ્થિત સમજી અને પછી જે હું હોમવર્ક આપું છું એ દરેક વિદ્યાર્થીએ કરવું. થેન્ક યુ.